સ્કૂલે જવાનું. આજે મારો પપ્પાનો બર્થડે છે. ઓ એ તે ફાડ્યું નહીં. હું ફાડું. હવે તમારા પપ્પાનો બર્થડે છે તો બેટા પપ્પા વિશે તમે શું કહેશો? મારા પપ્પાનો આજે બર્થડે છે. એમને ખૂબ આગળ વધે, ખૂબ પૈસાવાળા થાય, એમનું સપના બધા પૂરા થાય અને મારા પપ્પાની કુલ દેવી બધા સપના પૂરા કરે. શું વાત છે બેટા, વેરી નાઇસ. બહુ લાઈ બરસ છે. બહુ લાઈ બરે છે એટલે બી લાઈ બરે છે. બોલાતું નહીં જરાથી તો. હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં આ લઈને બેઠા છો? ટાઈમ થઈ ગયો ને દવા પીવાનો. ઓકે. પી લેતો. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ જય માતાજી. જો ગાઈસ હવે દવા પીશે અને ઓહો હો, આમ તો કેવું નહીં પડતું ને દવામાં. ના વીર ન તો બાપા બીમાર જ ના થઈશ. ન તો હું કેમ જ છું. કેમ? એ તો દવા પીવામાં એટલો બધો હેરાન કરે ને એની તો ઓલોની જ છે. હા, અને મારું હી તો ડેન્જર ડેન્જર છે. પોતા પી લે. બધે પોતે પી લે. પણ એક દવા રાત્રે પીરાવાની હો. આ બે જ પીવડાવી. પી ગઈ હોતી? હા પી ગઈ. શું વાત છે. લે જોઈ લે. તો આજે સ્કૂલે જવાનું બેટા? કેમ? આવું સારું હોય તો જા ને. તો ગાઈસ રાત્રે એટલો બધો મારા રૂહીને તાવ ચડી ગયો હતો. એને જે મેં ગોદરી ઓઢાડી હતી એ ગોદરી પણ ગાઈસ એટલી ગરમ થઈ ગઈ હતી કે ના પૂછ્યા. મેં લાગે હું ક્યારે સવાર પડે અને ક્યારે હું મારા રૂહીની દવાખાને લઈ જાઉં. બટ અત્યારે એને થોડું શરીર ઠંડુ લાગે છે ને દીકા? રાત્રે તો ઠંડુ વાતાવરણ હોય ને પંખો ચાલુ હોય અને અંદરથી થોડું પણ ત્યાં નેસ હોય. ઉપર રીતિકા મેં ગોદરી કરીને એટલું શરીર ગરમ હતું કે ના પૂછીએ વાત. હા હોય તાવ ચડે ને. હું તો બી ગયો. હે મને તો પછી ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો બોલો, આજનો વિચાર શું છે તમારો સ્કૂલે જવાનો? આજે મારો પપ્પાનો બર્થડે છે. ઓ એ તે ફાડ્યું નહીં. હું ફાડું. ના 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 ના. જો મેં ફાડી નહીં, ભલે મેં ફાડી નહીં, પણ ત્રણ પહેલા મેં બર્થડે વિશ તમે નહીં નયા પછી કરી. મેં તો નયા વગન તો ગાઈસ આજે મારા એવા લાડકવાયા જીજુનો બર્થડે છે. તો કેટલા વર્ષે થયા? ક્યાં ગયા? કોનો? 32 કેટલા? 31 છે. ના 32 તો ના, એટલે બધા એટલે એ નહીં એજમાં. દોસ્તાની 2 વર્ષ મોટા એટલે 32 તો ખરા. 32 વર્ષના જીજુ? ના, તો? 31. 31. મમ્મી 29 વર્ષની. હા 30 31 ખરા ને, એટલે 31 વર્ષના. બોલો બેટા, આજે તમારા 32 નું બેઠું ને. હા 32 માં બેઠું, રાઈટ. હવે તમારા પપ્પાનો બર્થડે છે તો બેટા પપ્પા વિશે તમે શું કહેશો? મારા પપ્પાનો આજે બર્થડે છે. એમને ખૂબ આગળ વધે, ખૂબ પૈસાવાળા થાય, એમનું સપના બધા પૂરા થાય અને મારા પપ્પાની કુલ દેવી બધા સપના પૂરા કરે. શું વાત છે બેટા, વેરી નાઇસ. તમે શું આશીર્વાદ આપશો? હેપી બર્થડે નિલેશ, તને ખૂબ પ્રગતિ કરો તમારા જીવનમાં. બરાબર. ઓર બીજું અને કઈ? બે જણ ખુશ રહો. ખુશ રહો. હું પણ ગાઈસ એવા જ આશીર્વાદ આપીશ કે હેપી બર્થડે ટુ યુ નિલેશ. તમે જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને જીવનમાં બહુ જ પૈસા કમાવો. શું હેપી બર્થડે કે ફુવા? ફુવા. હા. ઓ મમ્મા શું લઈને આવ્યા તમે? ઓહો ભૂંગરા બટાકા. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. આજે તમારા લાડકવાયા જમાઈનો બર્થડે છે તો તમે શું કહેશો બર્થડે જમાઈને? એમ પણ તમે જમાઈને શું કહેવા માંગશો? જમાઈને થોડા જમીન શું કહું એ ખૂબ આગળ વધે. સાસુમાના આશીર્વાદ તો મળવા જોઈએ ને. તમે આશીર્વાદ આ દીધા મારા જમીને ખૂબ આગળ વધારે, એમની સારી બુદ્ધિ કમાણી કરે એવી બુદ્ધિ વધે થાય. પછી હવે ખૂબ આગળ વધી ખૂબ પૈસા વાળા થાય. આ છોકરી હતા થોડી દુઃખી પણ ખૂબ સુખી થાય. બરાબર. એટલા આશીર્વાદ માટે. ઓકે. 100 વર્ષ ના થાય. 100 વર્ષ ના થાય? શું વાત છે. ઓ મમ્મી પણ જમાઈના બર્થડે પર આ ડુંગળી બટાકા બનાવવાના આવે? સેવ ટામેટા બનાવું. જમાઈ આવે તો હું મસ્ત બનાવું. મસ્ત બનાવું. કેક એ કરું. ઓહો પણ જમાઈ તો તમે બોલાવે છે. ફોન આવ્યો હતો તો. સિમ્બા હે જવાની છું. સિમ્બા ફુવાનો બર્થડે છે બેટા, હેપી બર્થડે કર. હેપી બર્થડે કર. હા ફુવા જોશે. હેપી બર્થડે મારો ડિયર સન, મારો છોકરો. તો જીલુ આજે શું છે મેનુમાં? મેનુ તમે લઈ આવો એ. હજુ નક્કી નહીં કર્યું એમ? નક્કી નહીં કર્યું. લાઈટ ગઈ છે, મારા કપડાં ધોવાના રહી ગયા,
પછી બોટલ એટલી ભરી આર્ટિફિશિયલ છે કે નેચરલ છે? હા એવું બધું ના હોય. એ બધું ના હોય નહીં. પાણી ભરવાનું પડ્યું છે, લાઈટ આવે એટલે બધું કામ થાય. પાણીના ટાઈમે લાઈટ ગતું હે એટલે હા નહીં આ નહીં લાઈટ જોતો ગોરો ચાલુ એ તો ચાર્જિંગ વાળો છે. ચાર્જિંગ હોય ને. તો ચાલો ગાઈસ હવે આજનો દિવસ કંઈક શરૂઆત થઈ ગઈ છે આવી કંઈક. અને આજે મારા જીજુનો બર્થડે છે એટલે અમે તો ખુશમત છીએ આજે. શું છે મમ્મા એક વાર કહો. બોલો બેટા, બે વાત કહો. તમારી જ વાત શું સાંભળો તે રેડી છું. ક્યારે આના કહો. આપણે 10માનું વરસ નહીં અને આપણે મહિનાવાળા ચાલતા જવાનું. હા ચાલો એવું કોણ કોણ આવશે? હું મારા મમ્મી મારા પપ્પા. ઓ એ બધા આવશે? હા તો સારું કહેવાય. તું આવીશ હેડા? હા. તો ભાઈ હેડાશે ખરું ને? હા ટુંડા હેડલા ગયેલી છું. તો વાંધો નહીં. ઓહો મમ્મી આટલા બધા ભૂંગળા માપના તરાવવાના? હા તો ચકુ નકુ બધું લઈ લીધું. બોલ ના થાય કે સોરી ટાઈમ થઈ ગયો મારા. ત્યાં તો પીહુ નીકળીને હાર જવાનું છે. તો પીવડી એટલી ને બનાવી દો ને એક રોટલી ના એક દૂધ વાળી. બસ પછી એક હોય કે બે પણ જઈશ તો ખરી ને. અમે મારા ફ્રેન્ડ છે. હા બસ પછી. કઈ શું ટેન્શન. તહેવારોના કેટલા દિવસ બાકી રહ્યા મમ્મી? હે અઠવાડિયું? જોડે પેલા કાકા કરા દો. ઓ વીર જો મમ્મી ચપ્પુ લાય ચપ્પુ આપી દે મને. એ મમ્મી આવી મમ્મી બસ ખરેખર ગાઈસ એની મમ્મી એટલી બધી બીક છે કે ના પૂછે વાત. હું તો એને ગમે તેટલું કહું કે વીર લાવ પણ એની મેન મમ્મી ખાલી એક જ ટુકારો કરે ને એટ ધેટ ટાઈમ એને આપી દેવું પડે એઝ અ જીલુ પાવર. નહીં મમ્મી પાવર ને જીલુ પાવર. મારા માટે જીલુ પાવર, એના માટે મમ્મી પાવર. છોકરાઓને તો એવું રાખવું જ પડે. હા સાચી વાત છે. જો કેવું હાલે છે. માથે ચડે પછી અભી મેં લીધું હતું કેવું રડત, મમ્મી લીધું હતું કેવું રડત. કેમનું રડવાનું? હસવાનું કેમનું? વીરુભાઈ હસવાનું કેમનું? આ તહેવાર પર પહેરવા માટે સાડી માડી લાવવા નહીં જા? લાવવાની છે પણ સારી લાવજો. આમ જો તું સારી લાવું ને. હા ભૂંગળા ખાવાય જ ને, એટલે ઘરનું તેલ એટલે ખાવાય. આજે બધું નહીં લીધું નહીં, કોઈ બાકી નહીં. જો તું લાવીશ સાડી તો મને ખાલી એક શર્ટ લાવવા દે છે બકા. શું કરવા આ બધા કપડા શું કરવાના? પણ તહેવારમાં પહેરવા માટે લાવવું પડે ને તહેવાર પણ કયો તહેવાર? મોટો તહેવાર કોઈ નહીં આવતા. ઘરે ખાવાનું બનાવીને ખાવાનો જ તહેવાર આવે. પણ મસ્ત. મામી કેટલી બધી ઢગલો સાડી છે. હા તો એ મામા એક બુશર્ટ લાવે છે એમાં કંજૂસી કરો છો. મમ્મી તો પહેલેથી ઓલરેડી કંજૂસ જ છે. બહુ ઉત્સાહ તમારો. કશું નહીં. જે તો જ્યારે કંઈક જવાનું હોય ને ત્યારે લેવાય, એમને એમ ઘેર બેઠા નહીં જવાનું. ઘેર બેઠા નહીં, આપણે તહેવાર નહીં. મેં એમ્બ્રોઇડરી શર્ટ જોરદાર જોયું છે. તાન નહીં. તહેવાર ઉપર તો કપડાં લેવાના હોય. હા આ તો ઘેર બેન ખાવાનું બનાવવાનો તહેવાર છે. કઈ ફરવા જવાના નહીં. ફરવા પણ આપણે ફરીએ તો પણ આપણે કઈ જવાનું? શીતળા સાતમ આઠમ છઠ એ તો જમવાનું બનાવીને ખાવાનું ઘેર. એવું? હા તો તમે શું લેવાના નવી સાડી લાવવાના? હા તો હું તો લાવી શકું. તારે શું છે? હું તો મારું મેં તો બધું કરીને લાવું છું. એ વસ્તુ તમારા સારી. મામા નહીં લાવે હું શું કહું છું કેટલા વાગે છે? હમણાં 6:30. 5-6 જણા ના લીધા તમે સીવડાયા. હા એ વસ્તુ સાચી. 5-6 જણે લીધા મેં આ વસ્તુ. જો આ ઘોરો વખતનું સ્પીકર કેનું પડ્યું છે ઘર? ત્રણ જોડી સાડા 5,500 મેં લીધેલી. હા. જો એનું તો પેન્ટ હારી પહેર્યું જો મેં. પછી તમારા એનિવર્સરી પર આપ્યા. હા પછી જો 60 આપ્યું એક બર્થડે પર. બધું છે જ ને. બધું શું ખોટું? ભલે અમુક વાર તો ફરવા જવાનું હોય તો આપણે કઈ ફરવા જવાનું? સાડી પણ તમારે ઢગલો સાડી છે. તો શું કરીએ? વેચી મારીએ? આ ઢગલો સાડી વેચી મારી એક નવી સાડી લઈ દેવાની. એવું ના કોઈ ના લે. તાર પહેરવી દર પહેરી. ના બા એ તો તું ઉપર આવે છે ને રોજ સોજે તો એક તારી સાડી પહેરે જ છે. મામા ક્યાં ના બિહુ એક સાડી પહેરને. એ અમારે પીહુને શું કહેવાય સાડી પહેરવાનો બહુ શોખ છે પહેલેથી. તો ચલો હવે ફટાફટી આપણું કામ કન્ટિન્યુ કરીએ છીએ. અને હવે તમારો દિવસ આજનો કેવો છે પ્લીઝ કમેન્ટ કરી દેજો ગાઈઝ. બાકી આજનું કંઈક વાતાવરણ એવું છે કે બપોર પછી કંઈક વરસાદ આવી શકે છે, મને એવું લાગે છે. હે વીરુભાઈ વરસાદ આવી શકે છે ને? તો કેમ નહીં આવે? ચલો ગાઈસ હવે બધું સાફ કરી નાખ્યું છે. બટ પણ મને આંબો યાદ આવી ગયો છે. તો જો બેટા આ જોજે આ જોજે. તો આંબો કઈ જો આવી જો ગાઈસ. મને લાગ્યું મેં બધું સાફ સફાઈ કરી તો મૂકો આ બધું મેં સાફ સફાઈ કરી છે. રાત્રે ઊંઘમાં કઈ આંબો મને યાદ આવ્યો તો આ એટલા માટે અત્યારે હું જોવા માટે આવ્યો છું. બટ કશું થયું નથી આંબાને એટલે ટેન્શન નહીં. તો કઈ નહીં ગાઈસ ચલો કમ્પ્લીટ રીતે બધું થઈ ગયું છે. જો આ સિંગો ખાડો અહીંયા પાડે છે આપણે લઈ લેવાના છે નહીં કેમ કે બધા અહીંયા અમે સુકાતા નહીં ને પલટીને લીલા થઈ જાય છે એટલા માટે આપણે કંઈક ઓરડા મૂકી દઈએ. તો ગાઈસ વીર ગાયને કેવી રીતે બોલાવે છે? બોલાય ગાયને બોલાય ગાય માતા અહીંયા એમ કે ગાય માતા બોલાય જોરથી બોલ આવશે જોજે. ગાય માતા આવ. જો તું બોલ હવે બોલ જલ્દી. ગાય માતા કે હા મને ઉપર से पाँव से देगा. તો બેટા કૂદકો માર કૂદકો. नहीं मारता.
લે બસ થેન્ક્સ શું શું છે મને બતાય ઓનલી કલર જ છે આ કલર છે શું વાત છે પછી આ આપણે શું રાખવું છે બેટા તું રબર આવા રબર હોય સ્ટીક વાળા રબર ઓકે પેન્સિલ બધું બહુ રાખવું છે તમારા બેગમાં અને ખરેખર કે છોકરીની બેગમાં તો બધું ભરેલું જ હોય આ હાઇલાઇટર જેટલું છોકરાઓના કંપાસમાં તમને ગાઈસ જોવા ના મળે ને એટલું આ છોકરીના પાઉચમાં તમને જોવા મળે છે એટલા માટે આ યાદ તાજી કરી છે નહીં પીવું અમે ગયરો મેકઅપ લઈ જતી હતી હે ને હા એવું જાય ગાઈસ હવે લાઈટ તો આવી ગઈ છે હવે આ કપડાં જો સુકાય નથી મને એવું લાગે છે તો મમ્મી અંદર શું બનાવે છે આપણે ચેક આઉટ કરી લઈએ છીએ ગાઈસ શું બનાવો છો મમ્મી સેવ ટામેટા ડુંગળી સેવ ટામેટા ડુંગળી છોકરાઓ માટે ને જો લો ગાઈસ સેવ ટામેટા ડુંગળી બનાવે છે અહીંયા લસણ બહુ લસણ ઓછું નાખો છો આદુ લસણનો પેસ્ટ વધારે હોય ને મમ્મી તો આપણું કોલેસ્ટ્રોલ વધે નહીં હા એટલે ગરમ રાખવાનું થોડું આદુ લસણનો પેસ્ટ થોડું વધારે રાખવાનું એટલે સારું એમ તો ગાઈસ ચલો ગોકુલના છે આપણે મસ્ત મજાના આ સેવ બનાવીશ મમ્મી ઓકે મમ્મી પપ્પા દવા પીવો કે નહીં પીતા ખરેખર બોલો પપ્પા માટે મેં મંગાવી છે પપ્પા દવા પીવે છે પીવે છે હા પીવે છે જો આટી જ રહી પીવે છે તું યાદ નહીં કરાવજો એટલે પણ પપ્પા યાદ કેમ પોતે પીવે એવું લાગે મને રોજ પીવત છે નકર આટલી ઓછી ના થાય નહીં ઓછી ના થાય પીવત છે ફ્રીજમાં ફૂલ સ્ટોક એવું લાગતું નહીં દૂધ વધારે આવે છે પણ દૂધ રીતિકા એક જ તપેલીમાં દૂધ રાખવાનું આ વીર તે ખોલશે ને બગડી જાય છે બગડી જાય છે ભેગું કરીએ એટલે બગડી જાય જો મલાઈ ગેસ આટલી થઈ ગઈ જો અને મારો ફ્રીજમાં જો ગેસ સ્ટોરેજ જ નહીં બહુ નહીં નહીં સોરી આ બાજુ બોટલો મૂકવાનું તૂટી ગયું એટલે પણ એ ઓનલાઈન ના મળે રીતિકા આવું રાખવું જરૂરી નહીં આપણે આ ફોટા શું આ મોર પિક્ચર કેમ એમ મેં જોયું એ તું વિડીયો જોયું છે હું તો વિડીયો જોયો જો પેલા અગરબત્તી ચાલુ છે જોજે એને ત્યાં મૂકતા એ અગરબત્તી નહીં ચાલુ દેખાતી નહીં આપણે અંદર મેં લ્યા વાંચે પણ ત્યાં મૂકી દે લક્ષ્મી માતાને જોડે હા લક્ષ્મી માતાને જોડે મૂકી દે બસ એમ ઓકે શું ચાલો પણ આમ કશું ખબર ના હોય છે ને શું પૈસા વધે હવે બાપરે નકારાત્મક શક્તિ જતી રહે નકારાત્મક શક્તિ જતી રહે એમ એ બધું જ. ઓકે તો ગાઈસ આ નકારાત્મક શક્તિની વાત કરી તો મને ઉપર હું લઈ આવું છું હવે બજારમાં શું થયું કેમ બસ કઈ 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 કેમ પગે લાગુ છું આ લેસન કરું છું ઓકે તો ગાઈસ હવે શ્રાવણ માસ આવે છે અને આ શ્રાવણ માસમાં હા બેટા શ્રાવણ કરવાના છે શ્રાવણ હા જેટલા સોમવાર હશે સોમવાર કરીશ સર્વિસ હું પણ સોમવાર કરવાની છું ઓકે તો ગાઈસ આ શ્રાવણ માસમાં અમે સત્યનારાયણની કથા બેસાડવાના છે અને એ સત્યનારાયણની કથા અમે ઘરે જ બેસાડવાના છે કેમ કે અમે દર વર્ષે કથા બેસાડીએ છીએ અને બસ શ્રાવણ માસ આવે એની રાહ જોઈને બેઠો છું મસ્ત મજાની સત્યની કથા કરાવીએ નકારાત્મક શક્તિ દૂર થઈ જાય અને સકારાત્મક શક્તિનો વધારો થાય એવી સત્યનારાયણ ભગવાનને આપણે પ્રાર્થના કરીશું શું કહેવું જીલો આ કરવાની છે આપણે માટલું નથી લાવાતું માટલું નહીં લેવાતું પણ કોઈ લાવતું જ નહીં જોઉં કોઈ લાવતું નથી આપણે લાવવાનું હોય ને પણ હું થોડી ચોકડી ઉપર જાઉં ચોકે પર તો બજારમાં નહીં મળતું ના તો પછી આજે મારી પાસે બેસી જજે સારું છે આવજો હા બસ આપણે જોડી જઈશું અને લઈને આવતા રહીશું બરાબર ક્યાં આમાં ક્યાં લગી પાણી ભરતું રહેવાનું ચોકડી ઉપર બી લાવવાનું કોઈ જોવે તોય શરમ આવે આપણને એક્ટિવા હોય તો જવાય હા તો એક્ટિવ લઈને જઈશું ટેન્શન ના કરીશ કેમ આ ડીશ અત્યારે કશું ઉપર મૂકવા માટે શોખ તો ભાઈ મારી રૂપી હું જાય છે સ્કૂલે કેટલી જલ્દી બાય જેમ બી ગાઈસ 1 વાગી ગયો છે ને હજુ સુધી જમવાનો કંઈક પણ ગાઈસ મેર પડતો નથી અને રીતિકાને આપણે પૂછી લે કે હજુ સુધી પણ રીતિકા રસોડામાં કામ કરે છે જીલુ 1 વાગી ગયો બકા હજુ કેટલી વાર છે બસ બની ગયો એક બાજુનો રોટલો બનાવી દો બસ એક બાજુ એટલું જ બાકી છે બસ હવે આપણે એવરી ડે 1 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે બોલો જમવાનો મોડું થાય કપડાં બપડા બધું ધોઈ પાણી વાણી બધું ભરી પછી જમવાનું બનાવવાનું હજુ તો પણ બાજરીનો રોટલો બનાવવાનો છે હા એક જ બનાવવાનું છે હજુ ગાઈસ બાજરીનો રોટલો બનાવવાનો છે આપ જોઈ શકો છો ખરેખર સ્ત્રીને કેટલી મહેનત છે ઘરનું તમામ કામ કરીને પણ હજુ ગાઈસ જમવાનું છે હજુ વાસણ ધોવાના છે હજુ કચરા પોતું કરવાનું છે એટલે ખરેખર બહુ જ કામ છે નહીં રીતિકા કામ તો છે જ ના શું કરી બાકી તો નસાય નહીં બાકી તો નસાય નહીં સાચી વાત છે તો હજુ બાજરીનો રોટલો ગાઈસ ચૂલા પર નહીં પણ ગેસ પર બનાવશે અમારી રીતિકા આપ જોઈ શકો છો પછી આપણે જમવાનું થશે તમે લોકો બધા લોકો વહેલું જમતા હશો બટ ગાઈસ હવે અમારી એવરી ડેનો ટાઈમ 1 વાગ્યાનો થઈ ગયો છે અને મને તો તાબડતોડ ભૂખ લાગી છે બની તો ગયું છે પણ ગાઈસ હું એકલો તો કેમનું ખાઈ શકું મને કહો જીલું વગર તો ખાઈ ના શકું
કારણ કે એકલું મને ફાવતું નથી. હવે રીતિકા જ્યારે પણ ઘરનું કામ તમામ ફિનિશ કરી દે પછી ના હું બધું કરી અને જમવાનું કરું પછી રસોડું સફાઈ વાસણ એમ તો નાખવાનું. ઓકે ડોન્ટ વરી. તો ચલો ગાઈસ ફટાફટ આપણે જમી લઈએ છીએ સાથે મળીને, બરાબર? એકલા તો જમવું નહીં. કેમ એક જ બનાવો છો? તમારું બે બનાવો ને? એક બહુ થઈ ગયું એક બહુ થઈ ગયું? પછી પડી રહેશે. તો ગાઈસ આજે એવું થયું છે કે લોટ બાંધવામાં થોડો ઓછો લોટ બંધાઈ ગયો છે. ના લોટ પતી ગયો. લોટ પતી ગયો? હા બી દળાવા જવાનું છે ને બરાબર તમારે. બરાબર. તો ગાઈસ આજે પીહુને તો સ્કૂલે મૂકીને આવી ગયો છું ઘરે, બટ રૂહી સ્કૂલે ગઈ નથી કેમ કે એને તાવ જેવું લાગે છે, એટલે અત્યારની દવા પીવાનો સમય થઈ ગયો છે અને લાગે છે કે અંદરથી એને સારું થઈ ગયું છે. બટ હવે લોકો શું કરે છે તમને બતાવું છું, કેટલું ખતરનાક કામ કરે છે. જો શું કરો છો તમે? હે આ માટી ક્યાંથી લાયા તમે? હે કઈથી લાયા? જો ગાઈસ પાલું બનાવ્યું જો. હવે ગાઈસ હવે માટીમાં રમે છે. હવે અમે આપણે ક્યાં ના પાડવી કે તમે ના રમશો? હે પહાડ બનાવ્યો? જો ગાઈસ હવે હેરાન ના કરે અને એની મમ્મી રસોડામાં કામ કરે છે એટલા માટે ગાઈસ એને હું રમવા દઉં છું, બટ એની મમ્મી જોશે એટલે એટ ધ ટાઈમ એને બોલશે. તમે શું કહો છો મમ્મી? ફોન જોવો છો? જો લો ગાઈસ આ મમ્મી ફોન જોયો છે અત્યારે. હવે રીતિકા નવરી જઈએ પછી આપણે ફટાફટી જમી લઈએ. જમીન પછી ઘણું બધું કામ હજુ બાકી છે, તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. હજુ 1 વાગ્યો છે, જમવાનો પણ ટાઈમ નથી અને આ લોકો હેરાન કરે છે. જો કેટલા બધા. રૂહી તું બીમાર છું કે બેટા હેરાન કરું છું? હે ચલો સ્કૂલે મૂકી આવું. સારું છે. હા થોડુંક સારું છે. અરે ત્યાં સ્કૂલે મૂકી આવું તો સારું ના થાય? હા ગાઈસ મને એવું લાગે છે કે હવે સાંજે અત્યારે વરસાદ આવશે કેમ કે સામેના વાદળો બહુ જ બ્લેક થઈ ગયા છે અને એક દિવસ પછી પણ હવે એન્ટ્રી મારશે વરસાદ, મને એવું લાગે છે. અને ઓહો આ શું કરો છો? બીમાર થઈ ગયા છો ને તમે લોલીપોપ ખાઓ છો? મૂકી દો. ના મારી ફેવરેટ છે. તારું ફેવરેટ છે. અને જોઈ લો ગાઈસ અમારી રીતિકા હવે આફ્ટર લોંગ ટાઈમ સ્ક્રબ કરે છે નહીં? સ્ક્રબ કરી દો, થોડો ટાઈમ મળે તો બહુ ફૂલ્યો થઈ ગયેલું. સ્ક્રબ કરવાથી શું થાય? આ બધી જે ટેનિંગ દૂર થઈ જાય, પછી આ બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ છે ને એ દૂર થઈ જાય. ઓકે આ પેલું ગઈકાલે તમે વોલનટ નું લાયા હતા ને સ્ક્રબ લગાવ? વાવ તો જો કયું છે? આ સારું જ આવે. એના કરતા રીકા ચારકોલ તું યુઝ કરતી હોય ને તો સારું બકા. બહુ બાપરે ચારકોલ તો બળતરા થાય. ચારકોલ થી બળતરા થાય છે? આ ઘસે ને એટલે નીકળી જાય. પણ તું ઘસતો ખરી? આ તો બહુ જ એ કરવું. સોફ્ટ મુલાયમ એકદમ મોઇશ્ચરાઇઝ કરવાનું. અને આ શેના માટે છે? આ હોય છે એ જે ઉપર ઉપસે ને આ લગાયા પછી એને કાઢવા માટે. ઓકે જો લો ગાઈસ આ પણ છે ટેન્ટ રિમૂવલ નું ચોકલેટ છે. આ હોટ લગાઈસ હા પેક છે તો પણ મસ્ત થઈ જશે. તો ગાઈસ ચલો આ છે રીતિકાનું વીકલીમાં એક વખત તો રીતિકા લગાવે છે, વીકમાં એક વખત. સિમ્બા બહુ મોંઘું નહીં લગાવજો, આપણે સસ્તું સારું બોલ. તને કહેતો આવ્યો છું, કહું છું સસ્તું ક્યારે શ્રેષ્ઠ ના હોય અને શ્રેષ્ઠ ક્યારે સસ્તું ના હોય. કંપની છે એવરેજની. એ તો નાનું પેકિંગ કાઢ્યું છે એમ. ના મોટું જ છે, આમથી મોટું નહીં મળે. કમ 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 ओ मेरा बच्चा, ओ बेटा, ओ मेरा बच्चा. चलो गाइस सिम्बानी मस्ती जो खाली हो. जंपिंग नाउ. कम सिम्बा जंप जंप जंप. गुड बॉय. ओ भाई. Oh no. Sit down. सिम्बा सिम्बा sit down. चल बेटा sit down. Sit down. પપ્પા કે એટલે બેસી જવાનું. Sit down. Sit down. જો પપ્પા કીધું મારે આ બે બેસી જા. ચાલ બોલું છે બેસી જશે. નહીં બેસે, કદાચ રમત એક્ટિવેટ મોડમાં છે. તને કેવું લાગે છે બેટા? મસ્ત. તો કાલે તો સ્કૂલ જશો ને? હા. હા એમ. અને આ તારા વાળ કેવા છે જો પાછળથી? તારા વાળને સ્પાર્ક, તારા સોનેરી વાળ છે, એને સ્પાર્ક કરવાની જરૂર છે રીતિકા. હા તારા મમ્મી જેવા વાળ છે બેટા એટલા માટે તારા. પર છું. શું? મમ્મી ઉપર છું. તું પપ્પા પર નહીં? હે બોલો મમ્મી પર છે. હા બોલો. હું છોકરી, હું છોકરો છું, તમારું ઉપર છું. હું તો છોકરી છું એટલે હું મમ્મી ઉપર છું. ઓહો બેની બા અને વી તમારું ઉપર છે. એટલે છોકરો છે એટલે મારી પર એમ. ઓકે બેટા. કેવું? કોણ પર સારું લાગે? પપ્પા મમ્મી. બંને કોઈ ખોટું ના લાગે એટલે કહે છે. છોકરાઓ તો ઓવર કોન્ફિડન્સ વાળા છે, કોઈને ખોટું ના લાગે ને એવું. અત્યારે આટલી જનરેશન આટલી નાની છે તો એટલી સમજદાર છે અને કેવું? બહુ લાઈવર છે. બહુ લાઈ બરે છે? એટલે બી લાઈ બરે છે? હા બોલાવતું નહીં જરાથી તો. વ્હાઇટ હેડ્સ બ્લેક હેડ્સ કાઢે ને તો એટલી લાઈવ વધારે. હા તેની લાઈ ભરતા હશે. જો લો ગાઈસ પંખો પણ આને ચાલુ કરી દીધો છે અને અહીંયા રીતિકાને લાઈ ભરે છે. બહુ લાઈવર. હું તો એટલે ચારકોલ નહીં લગાવું.
હે પંખો ચાલુ કર. ના મમ્મી ચાલુ એટલે કરે પેલું લઈ ચમચી રાખી દઈશું પેલો લઈ પણ ત્યાં વાઈટ બ્લેક હેડ્સ કાઢવાની શું જરૂર હતી તો એ કાઢવા જ રિમૂવ કરવા જ પડે મારી સારી ચમચી હો. એ white આ આનાથી બ્લેક હેડ્સ કાઢી છે આને વ્હાઇટ હેડ બ્લેક હેડ્સ એને કાઢવી જ પડે રિમૂવ કરીએ ને તો જ ડાઘા ના પડે હે ને હા મિનિટ રહેવા દેવાનું હા 10 મિનિટ રહેવા દેવાનું રાતે દહીણું કરો છો કેટલા વાગ્યા 6:30 વાગવા આવ્યા તો હવે અત્યારે ચોખા ધોઈને પછી ભાત જ મૂકવાનો છે ને તો એમની પણ હતા ક્યાં ઘંટી ચાલુ હોય તો દરે યાદ આપણને અરે આપણે બધા તમારે જવું પડે એવું ના હું તો કાલ સવારે જ જઈશ અત્યારે ના મેં પડે જવાનું બ્લોગ એમ બધું મૂકવાનું પછી છોકરો નાસ્તો બનાવવાનો બંધ કરી નાખે બગા 6:30 7 વાગે તો 8 વાગે બંધ થાય 8 વાગે ક્યારે ગયા છો રાતે ધરાવવા માટે તમે હા ગયા વખતે આટલા વાગે જ તમારે ના હોય આટલા વાગે નતો ક્યાંથી વહેલો ગયો હતો આજે તો બહુ લેટ પડી ગયા લોટ પણ થોડું વધારે ધરાવતો હોય રુચિકા તો આ બધું આ વારો આવે 15 દિવસ તો ચાલે છે પીવું. તો મહિના માટે ધરાવવા માટે કંઈક મોટું ધરા કેમ ના માપનું જ ધરાવવાનું. લોટ- 15 દિવસ બહુ થઈ પણ લોટ કઈ બગડી જતો હશે નહીં બગડતો તો પછી પણ 15 દિવસ 20 દિવસ બહુ થઈ ગયા આ કેટલા ઘઉં છે 10 કિલો છે 10 નહીં હા 15 દિવસ ચાલે છે 20 કિલોના 80 રૂપિયા આના 10 કિલોના 40 રૂપિયા હા એટલો ભાવ ચાલે છે કાકરી છે આ શું છે આવી પથરી છે કાકરી છે ને તો તું વેણો છું ને હા હું સાફ કરીને જ લઉં એક જ વાડકો લઉં અને પછી ચારી નાખું હમ ચારે આમ જેટલી નીકળી તેટલી ખાઈને ઉપર તરી જાય બરાબર ફાઇનલી ગાઈસ હું અત્યારે આવી ગયો છું દહીણું ધરાવવા માટે અને ગાઈસ આપણું વજન થયો છે 11 કિલો અને 11 કિલોના લીધા છે 55 રૂપિયા ને ચાલો 7 વાગ્યા છે બટ બંધ નથી થયું એટલું સારું કહેવાય તો ફટાફટ ધરાવીને જઈએ ઘરે મને ગાઈસ લાગે છે કઢી બની હે વાહ ચલો ગાઈસ કઢી બની ગયા છે એક બહાર સુગંધ આવી કઢીની ખરેખર એટલે તમારે અંદર આવવું પડે મૂકું રીચિકા કઢીનો વગર માર્યો દહીંની કઢી દૂધની કઢી હે દૂધની દૂધની કઢી એમ ને ઓકે તો જોઈ લો ગાઈસ મસ્ત મજાની કઢી બનાવી છે આજે તો આજે સાંજે છે મસ્ત મજાનો કઢી ભાત અને ઓય લેસન કરો છો આજે આફ્ટર લોંગ ટાઈમ લેસન કરતા જોવા મળે તમે તો મને સર કયા વિષયનું લેસન છે કાલે નથી કરતી કયા વિષયનું લેસન છે પર્યાવરણ. પર્યાવરણ એક 6 પાઠની ખાલી જગ્યા 1 થી 6 પાની ખાલી બાપા એટલું બધું અને કાલે મેં લખી કાઢી તું બતાવ બેટા અક્ષર તો સારા કરો અક્ષર જરા બરાબર નહીં આવતા જો ટીચર પણ મામા જુઓ મેં કેટલી મહેનત કરી હતી 1 2 તો બેટા અક્ષર તો સુધારે કેમ આવું અક્ષર આ 4 બહુ અક્ષર ખરાબ છે જો અક્ષર બહુ ખરાબ છે મામા ટીચર એટલું બધું લખવા આપે જો પણ બેટા હંમેશા વધારે લખવાથી અક્ષર સુધરે અક્ષર બગડે નહીં મામા સોમવારે અમને લખવા આપે તો ના મંગળવારે બતાય હવે આજે લખવા આપે ને કાલે બતાવવાનું બેટા શું કરું તો ફટાફટ દવા પી લો ચલો ફટાફટ ચલો હા દવા પી લો ફટાફટ ચલો પીઓ 1 2 3 ગુડ ગર્લ બસ હવે જાઓ બેટા ડાટા જો વોશ કરી આવો ઓય નો નો જો પીન ગાઈસ એને ગઈકાલે 3-4 દિવસનો કોર્સ છે ને દવા પીવાનો તો પહેલા તો દવા પીતી હતી જો વીર પડ્યો ગાઈસ અમે ઊંઘવા માટે આવી ગયા છે ઉપર જમી પણ લીધું છે અને ગાઈસ બેટરી પતી ગઈ હતી એટલા માટે બ્લોગ શૂટ ના થઈ શક્યો કઢી ખીચડી બનાવેલી હા છે ખબર જ છે બટ મારે શું બેટરી આઈફોનની મારા આઈફોનના 2.5 વર્ષ જેવું થયું નહીં બેટરી બહુ લો બહુ જ લો થઈ જાય ગાઈસ 2.5 વર્ષ થઈ ગયા છે અને 75% બેટરી મારી લાઈફ આવી ગઈ છે બેટરી લાઈફ સો મારે દિવસમાં 4-5 વખત ચાર્જિંગ કરવું પડે છે એટલા માટે બ્લોગ ના શૂટ કરી શકો પણ ડોન્ટ વરી ઊંઘવા માટે આવી ગયા છે અને ચડ્ડી ઊંધી પહેરાઈ જો હા વળી ભરાઈ દીધી ઉતાવળ અને ગાઈસ એને દવા મારું વીને દવા પીવડાવીને ઊંઘાડી દીધી છે એને કોર્સ પૂરો કરવાનો હોય રીતિકા હા કોર્સ પૂરો કરો અને ચાલો ગાઈસ હવે આપણે 9:30 વાગી ગયા છે આપ જોઈ શકો છો કાલે સ્કૂલે જશે ખરી હા કાલે સ્કૂલે જશે હા કાલે સ્કૂલ મોકલવી પડશે બકા એને વીર બ્લોગ ને એન્ડ આપો ચલો ના ના કે હું છે આપી દઉં ચાલ પણ જય માતાજી બોલો અચ્છા અચ્છા મમ્મી આપી દે હું લાઈટ ગયું છો લાઈટ વાહ હે સામે તો છે બધાય તો એમનું ના જો ને લાઈટ ગયું છે નહીં તઈ સામે આખું મકાન બકાન બધું દેખાય છે તો અહીં કેમનું લાઈટ ગયું બા એ હમણાં ગયું જો હે ને એ લોકોનું હમણાં ગયું એ આયુ આપણે તો ચાર્જિંગ ગોરો છે એટલા માટે હા એ મને ખબર ના પડી એકદમ લાઈટ ગઈ નહીં પણ લાઈટ ગઈ તરત જ ચાર્જિંગ કરો ચાલુ થઈ ગયો તરત જ એક જ સેકન્ડ નહીં લાગતી ઓ પણ ગરમીમાં તો ઊંઘ નહીં આવે બકા જ પડે નહીં પડે નહીં શું કરે ટાઈમ પાસ કરી આમથી આમ ગાઈસ ઓય મારા બેટરી કેટલી છે ખબર છે ને ઓનલી ફોર 6%
અરે રે રે તો મેં ક્યારના ના બેટરી મૂકી તો દેવાય. મેં તને અંદર લેપટોપમાં એડિટિંગ કરવા માટે અંદર વિડીયો તો નાખવી પડે ને મને કેમનું મૂકું કે તમે મેં તને ફોન નીચે આપ્યો તો મેં શું કરવા આપેલો એટલે હું કામ કરતા કરતા મને તમે ફોન આપો તો હું એક સાઈડ મૂકીને કામ કરું અરે કચરા પણ મેં ચાર્જિંગ કરવા માટે આપ્યું હતું જીલું. જમીન અને પછી ડાયરેક્ટ સાફ સફાઈ કરવાની હોય, બધા વાસણ લઈ લેવાના, સાફ સફાઈ કરવાની. અને એ ટાઈમ વ્યુઝ મને ફોન આપ્યો લે કે તો મને નહીં ખબર કે મૂકવા માટે આપ્યો તો હું તો ભૂલી જ ગઈ. બે યાર હવે શું કરશું? જો ગાઈસ હવે લાઈટ તો છે જ નહીં. હવે આઈ થિંક કદાચ કલાક પછી આવશે લાઈટ નહીં. ના થઈ કલાક તો? બાપરે વહેલી આવી જજે. થોડોક અત્યારે તો આરામ મળે છે તો મને તો ચલો એન્ડ આપી દો બ્લોગ ને. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો. હા હા તમે કરો. કાલે માટે હું દૂધ આવ્યો. જય માતાજી. નમસ્કાર કરજો. નમસ્કાર કરો. નમસ્કાર કરજો. નમસ્તે ચલો રસ્તે.